रमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतों वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। शिक्षापत्री भाष्यनी कथा में गई काले आपणे 97मो श्लोक श्रवण कर्यो। श्रीजी महाराजे पोताना आश्रित भक्तजनों ने आज्ञा करता एवं लख्यु कि पूर्वे कहेला जे 8 सतशास्त्रों, ये 8 शास्त्रों मांथी आचार व्यवहार अने प्रायश्चित ए त्रणनो जे निर्णय करवो तेने विषे तो मिताक्षरी टीकाए युक्त एवी जे याज्ञवल्क्य ऋषिनी स्मृति तेनु ग्रहण करवू। त्यार पछी श्रीजी महाराज 98 श्लोक में आज्ञा करता एवं लखे छे। श्रीमद्भागवतस्येषु स्कन्धो 10पंचमौ सर्वाधिकतया ज्ञेयो कृष्ण माहात्म्य बुद्धये। अने वળી 8 सतशास्त्र ने विषे जे श्रीमद भागवत पुराण छे, ए श्रीमद भागवत पुराण नो 10म स्कंद अने 5म स्कंद ए बे जे स्कंद ते जे श्री कृष्ण भगवानना महात्म्य जाणवाने अर्थे सर्वथी अधिकपणे जाणवा। श्रीजी महाराजे 4 वेद, ब्रह्मसूत्र, 18 पुराण मांथी श्रीमद भागवत पुराण, महाभारत ने विषे 3 ग्रंथों महाराजे कह्या। श्री विष्णु सहस्त्रनाम, विदुरजीनी नीति अने श्रीमद भगवद गीता। स्कंद पुराण मांथी विष्णु खंड में रहेलू श्री वासुदेव महात्म्य अने याज्ञवल्क्य ऋषिनी स्मृति। आ 8 ग्रंथों मांथी महाराज के श्री कृष्ण भगवान नु महात्म्य जो जाणवू होय तो महाराजे श्रीमद भागवतना 2 स्कंद बताव्या, 10म स्कंद अने 5म स्कंद। भगवान नो महिमा छे ते अपार छे, अजोड़ छे। एना महिमाना पारने कोई पामी शके तेम नथी। स्वयं भगवान खुद पोते एम कहता होय के मारा महिमाना पारने हूँ पण नथी पामी शकतो, तो पछी बीजानी तो वात ज क्या करवानी रही। एटले भगवाननो जेटलो महिमा समझाय ए अधिक ने अधिक समझातो जाए। पण शास्त्रकारो तो एम कहे छे के भगवानना महिमाना पारने ज कोई पामी शकतो नथी। शेष, शारदा,
જેવા ગુણગાન કરનારા ભગવદ ભક્તો પણ, જ્ઞાનના અધિષ્ઠાતા દેવો પણ ભગવાનના મહિમાના પારને પામી શકતા નથી. એ ભગવાનનો મહિમા અલૌકિક છે, દિવ્ય છે. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે 8 સતશાસ્ત્રોને વિશે શ્રીમદ ભાગવત નામના પુરાણનો 10મ અને 5મ એ 2 સ્કંદ તે શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય જાણવાને અર્થે છે. વેદવ્યાસજીએ ઘણા ગ્રંથો કર્યા, પણ ભગવાનનું મહાત્મ્ય આ 2 સ્કંદમાંથી જાણી શકાય છે. તે ભગવાનનું મહાત્મ્ય કેવું છે તો કે સર્વોત્કૃષ્ટ આત્મા એટલે કે ભગવાનનું સ્વરૂપ. એ સર્વોત્કૃષ્ટ ભગવાનનું સ્વરૂપ કેવું છે, એમનો મહિમા જે સમજવો એ ભગવાનનું મહાત્મ્ય છે. આકૃતિનો મહિમા તો દિવ્ય છે જ, પણ આકૃતિ જેને આશ્રીને રહેલી છે એવું જે ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે એનો જે મહિમા છે તે અલૌકિક છે. એ ભગવાન કેવા છે તો સતાનંદ સ્વામી ભાષ્યમાં એવું લખે છે, એ અક્ષરથી પર છે. કાલ માયાદિકનું નિયંતાપણું એ સ્વરૂપને વિશે રહેલું છે. એ સ્વતંત્ર છે, સકલ ઐશ્વર્ય સંપન્ન છે. આ જગતની અંદર જેટલા પ્રકારના આશ્ચર્ય કે ઐશ્વર્યો છે એ બધાથી એ પર છે અને એમનાથી જે થાય છે. એ સર્વોત્કૃષ્ટ પુરુષોત્તમ પણ એમને વિશે રહેલું છે. જે કાંઈ તમને પૌરુષ્ય દેખાય છે એ જેને આશ્રીને રહેલું છે એ પરમાત્મા સર્વથી ઉત્કૃષ્ટ છે, પર છે. અને સર્વ ઉપાસ્ય પણ એમને વિશે રહેલું છે. દરેક જીવ પ્રાણી માત્રને, દેવતાઓને, ઈશ્વરોને, બ્રહ્મને, અક્ષર પર્યંત સર્વને એ ઉપાસના કરવા યોગ્ય છે. અને એટલું જ નહીં, સમગ્ર કર્મબંધનમાંથી છોડાવવાની શક્તિ એ ભગવાનને વિશે રહેલી છે. માયાથી નિવૃત્ત થવું હોય, માયાથી પર થવું હોય તો એ શક્તિ અને સામર્થ્ય પણ ભગવાનમાં રહેલું છે. એટલે જ શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે, દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. ભગવાનની માયા છે તે કેવી છે? દેવી માયા છે. અને એ દેવી માયા જીતવી અત્યંત શક્ય છે. દેવી એસા ગુણમયી મમ માયા, ભગવાન પોતે એમ કહે છે કે માયા મારી છે, બીજા કોઈની નથી. અને દુરત્યયા છે, એ માયાના પારને પામવું પણ અશક્ય હોય તો ભગવાનના મહિમાના પારને કેમ પામી શકાય? ભગવાનની એક શક્તિ છે, ભગવાનની માયા છે, એ માયાને પણ જો પાર ન પામી શકાતું હોય તો માયા જેને આશ્રીને રહેલી છે એવા ભગવાનના મહિમાને તો પાર કેમ પામી શકાય? પણ એ માયાને જો તરવી હોય તો ભગવાન કે મામેવ શરણમ મમ, મારા એકને શરણે આવી જા, તું સર્વ બંધનોમાંથી, કર્મ બંધનમાંથી મુક્ત થઈ જાય. ભગવાન કે મારે શરણે જે આવે તે ન તરી શકાય એવી જે દુષ્કૃત માયા, એ માયાને પણ તરી જાય છે. શ્રીજી મહારાજે પણ અનેક વચનામૃતની અંદર ભગવાનનો ઉત્કૃષ્ટ મહિમા ગાયો છે. શાસ્ત્રોએ જે મહિમા ગાયો છે ને એના કરતાં પણ શ્રીજી મહારાજે ભગવાનનો મહિમા ખૂબ ગાયો છે. ભગવાનની મોટાઈ, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનું સુખ, એ ભગવાનની દિવ્યતા, ભગવાનના આકારની દિવ્યતા શ્રીજી મહારાજે વચનામૃતમાં ખૂબ વર્ણવી છે. અન્ય શાસ્ત્રોની અંદર તો પરોક્ષપણે ભગવાનનું મહાત્મ્ય ગવાનું હશે, પણ શ્રીજી મહારાજે તો સાકાર સ્વરૂપની દિવ્યતા, એમનો મહિમા, એમની મોટપ, એમની સર્વોત્કૃષ્ટતા, સર્વોપરીપણું એ શ્રીજી મહારાજે વચનામૃતમાં ગાયું છે. મહારાજ પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતમાં ભગવાનનો મહિમા સમજાવતા એવું કહે છે કે ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ અને બ્રહ્મહોલ એમના પતિ છે. અને મનુષ્ય જેવા જણાય છે તે તો કેવળ ભક્તના સુખને અર્થે છે. એ ભગવાન મનુષ્ય જેવા જ છે, એવા જણાય છે, પણ વસ્તુતા એ મનુષ્ય જેવા
નથી. એ ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મહોલ એમના પતિ છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાના ધામ તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશયુક્ત જણાય છે. એક નખમાં કરોડ સૂર્યનો પ્રકાશ હોય. હવે નખ કેવડો, એ શબ્દોની જ્યારે વિચારીએ ત્યારે ભગવાનનો મહિમા કેટલો હશે. એક નખના અંદર કરોડો સૂર્યનું તેજ હોય એવો તો ભગવાનની નખાકૃતિ છે. તો એ સમગ્ર મૂર્તિમાં ભગવાનનું તેજ કેટલું સમાયેલું હશે. અને મર્ત્ય લોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એની આગળ પ્રકાશ થાય છે. પણ એ ભગવાન તો સૂર્યચંદ્રાદિક સર્વ પ્રકાશના દાતા છે. ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ત્યારે માનવ જેવા જ હોય. દીવો કરીએ ત્યારે ભગવાનનું દર્શન થતું હોય, પણ એ ભગવાન અલૌકિક છે. સૂર્ય અને ચંદ્રાદિક સર્વના પ્રકાશને આપનારા એ ભગવાન છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિશે રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના પાર્ષદ એમણે નિરંતર સેવા થકા એ ભગવાન બિરાજમાન છે. વળી મહારાજ પ્રથમ પ્રકરણના 72માં વચનામૃતમાં ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન કરતા એવું કહે છે કે ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષર બ્રહ્મ તેના પણ એ આત્મા છે. કેવળ ક્ષરના આત્મા નથી. ક્ષર એટલે આ સંપૂર્ણ જગત, માયાથી ઉત્પન્ન થયેલું જે એક માયાનું કાર્ય એ ક્ષરના પણ આત્મા છે. અને ક્ષર થકી પર જે અક્ષર છે એ અક્ષરના પણ એ ભગવાન આત્મા છે. અને ક્ષર અને અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધારી રહ્યા છે. એ સ્વયં પોતાની શક્તિથી ધારવા સમર્થ નથી. ભગવાન એમને ધારણ કરે છે ત્યારે ક્ષર અને અક્ષરે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આટલા બધા ભગવાન સર્વસમર્થ છે. અને જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની પેઠે રહ્યા છે. વાતો નખની અંદર સૂર્યનો પ્રકાશ કીધો, અહીંયા તો એક એક રોમમાં. હવે રોમનું છિદ્ર કેવડું હોય, રૂવાડો કેવડો હોય, એ એક એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. આવડી તો મહારાજે વચનામૃતમાં અક્ષરની મોટાઈ કીધી. એ અક્ષર થકી પણ પર પુરુષોત્તમ નારાયણ છે. અને એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે ત્યારે જીવને સેવા કર્યાનો યોગ થાય છે. મહારાજે વચનામૃતમાં કહ્યું ભગવાન જીવોના અત્યંતિક કલ્યાણ કરવાને માટે પૃથ્વી ઉપર જ્યારે પધારે છે ત્યારે એ સખા ભાવે વર્તે, મિત્ર ભાવે વર્તે, સગા સંબંધીને ભાવે વર્તે, પુત્ર ભાવે વર્તે. જે જીવને એ ભગવાનની સાથે સુવાણ થાય એવી રીતે ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરી હોય ત્યારે એવી રીતે વર્તતા હોય. પણ એ ભગવાનની મોટાઈ તો અલૌકિક અને દિવ્ય છે. એ ભગવાનના એક એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. અને જો એ ભગવાન જેવડા છે એવડા ને એવડા જો રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક દેવ એને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં તો મનુષ્યની શું વાત કરવી. ભગવાન જેવડા છે એવડા ને એવડા જો પૃથ્વી ઉપર પધારે તો બ્રહ્માદિક દેવતાઓ પણ એમની સેવા કરવા સમર્થ નથી તો મનુષ્યનું શું કર્યું. માટે ભગવાન પોતાનું ઐશ્વર્ય, સામર્થ્ય, શક્તિ એ બધાને સમાવીને મનુષ્ય સરખા થઈને જીવોને જે પ્રમાણે સુખ થાય એ પ્રમાણે વર્તે છે. પણ એ ભગવાનની મોટાઈ તો અલૌકિક છે. મહારાજ 62માં વચનામૃતમાં ને 63ના વચનામૃતમાં એમ કહે છે કે આ સંસાર વિશે ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા તો અતિશય મોટો છે. તે ગમે તેવો હોય, પામર જીવ હોય, પતિત જીવ હોય, પણ ભગવાન કે ભગવાનના ભક્તનો જો આશ્રય કરે ને તો એ જીવ કૃતાર્થ થઈ જાય છે. આવો ભગવાનનો મહિમા છે. એની સાથે સાથે ભગવાનના ભક્તનો પણ એટલો જ મહિમા કહ્યો છે. આ જીવને જ્યારે અંત સમય આવે છે ત્યારે મહારાજ કે અનંત જાતની આધિ વ્યાધિ ઉપાધિઓ વળગી હોય. અંત સમયે એ જીવને અત્યંત પીડા થતી હોય, પણ એ સમયે ભગવાન કે ભગવાનના સંતનું જો એમને દર્શન થાય તો એ ભગવાનને ભગવાનના સંતના મહાત્મ્યના પ્રતાપે કરીને કેવળ દર્શન માત્રે કરીને સર્વ આધિ વ્યાધિની ઉપાધિઓ ટળી જાય છે. આવું ભગવાનનું મહાત્મ્ય છે. મહારાજ કે જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય અને તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીવે
કદાચ પાત્ર ભરી જાય તો એ સમુદ્ર ઓછો થતો નથી. એમ ભગવાનનો મહિમા પણ સમુદ્ર જેવો છે. ગમે એટલો ભગવાનનો મહિમા સમજો, ભગવાનના મહિમાનો પાર આવે નહીં. સમુદ્ર કોઈ દિવસ જેમ ખાલી ન થાય, એમાંથી અણુ માત્ર પણ ગમે એટલું જળ ભરો તો ઓછું દેખાય જ નહીં. એમ ભગવાનનો મહિમા ગમે એટલો સમજીએ તો એ ભગવાનનો મહિમા બિલકુલ ઓછો થાય નહીં. એટલે લખ્યું પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. અને કદાચ ભગવાન તો એટલા બધા પૂર્ણ છે, તમે એમાંથી સંપૂર્ણ ઐશ્વર્ય સામર્થ્ય લઈ લો ને તો એ પાછી એટલા ને એટલા પૂર્ણ ને પૂર્ણ રહે. આ જીવ ભગવાનને જેવા જાણે એવો પોતે થઈ જાય. ભગવાનને જેટલા ઐશ્વર્ય સંપન્ન, જેટલા શક્તિએ સંપન્ન, જેટલા ગુણે સંપન્ન જાણે એવો એ જીવ થઈ જાય. છતાં પણ ભગવાન તો અપારના ને અપાર જ છે. ભગવાન ક્યારેય પણ એક ગુણ થતા જ નથી. એમનો ઐશ્વર્ય, મહિમા, પ્રતાપ, સામર્થ્ય, શક્તિ એ ક્યારેય પણ યથાર્થ રીતે જાણી શકાતું નથી. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર લખે છે, મહારાજ કે ભગવાનનું સુખ કેવું છે. તમે જુઓ મહારાજ વચનામૃતમાં કેવો મહિમા કહે છે. ભાગવતની અંદર દસમ સ્કંદ ને પંચમ સ્કંદ તો ભગવાનના મહિમાથી પૂર્ણ છે જ, પણ મહારાજે પણ એટલો મહિમા ભગવાનનો ગાયો છે. સ્વયં ભગવાન છે અને ભગવાનનો મહિમા સમજવો એ અત્યંત દુર્લભ છે. ભગવાનનો મહિમા જે ભગવત સ્વરૂપ હોય એના મુખ થકી જ સાંભળી શકાય ને સમજી શકાય, બાકી ભગવાનનો મહિમા પણ નથી સમજી શકાતો. મહારાજ વચનામૃતમાં કહે છે ભગવાનનું એક નિમેષ માત્રનું દર્શન, નિમેષ એટલે ક્ષણ, ખાલી તમે આંખનો પાપણ બંધ કરીને ખોલો એટલી ક્ષણ એ નિમિષ માત્ર છે. એટલી વાર પણ જો ભગવાનનું દર્શન થયું હોય તો એ દર્શન તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે સુખ, બ્રહ્માંડના જે વિષય સુખ છે એ સર્વને વારી ફેરી નાખી દઈએ એવું ભગવાનના એક રૂમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ ને તો પણ મહારાજ કે કોટીમાં ભાગમાં પણ થાય. હવે આપણે એક બ્રહ્માંડનું સુખ શું ખાલી એક સિટીમાં એક બંગલો હોય ને બંગલાનું સુખમાં એવો હોતપણું થઈ જતું હોય આપણને. તો તમે વિચાર કરો, એક શહેર નહીં, આખું એક બ્રહ્માંડની અનંત કોટી બ્રહ્માંડમાં જેટલું સુખ છે એ બધું સુખ કદાચ ભેગું કરો તોય ભગવાનના એક રૂવાડાના સુખ બરાબર એ નથી. તો ભગવાનની મૂર્તિમાં કેટલું સુખ હતું, કેવા શબ્દો વાપર્યા છે. ભગવાનના સુખનો આપણે તો ખાલી એક સારો બંગલો મળી જાય, સારી ગાડી મળી જાય તો એમાં આપણે સુખી સંપન્ન થઈ જઈએ છીએ. એક શહેરની અંદર એક નાનું એવું ઘર હોય ને નાના એવા ઘરની અંદર કંઈક થોડીક સમૃદ્ધિ આવી જાય તો આપણને સુખ માનીએ છીએ. પણ આ તો અનંત કોટી બ્રહ્માંડોની વાતો અહીંયા થાય છે. અને એ અનંત કોટી બ્રહ્માંડોનું સુખ કદાચ ભેગું કરીએ તો એ ભગવાનના એક રૂવાડાના સુખની આગળ એ બધું સુખ વારી ફેરીને નાખી દઈએ એવું કચરાના ડોલમાં પડ્યું હોય કેવું હોય, એનું મહાત્મ્ય શું હોય. આ આખો હોલ હોય ને એને તમે વાળીને કચરાના ડોલમાં નાખો, એ કચરાના ડોલમાં કચરો પડ્યો એનું સુખ કેટલું, કંઈ નહીં. એમ મહારાજ અહીંયા કહે છે કે ભગવાનની એક રૂવાડામાં એટલું સુખ છે કે અનંત કોટી બ્રહ્માંડનું સુખને વારી ફેરીને નાખી દઈએ તો ભગવાનની મૂર્તિમાં, સંપૂર્ણ મૂર્તિમાં કેટલું સુખ હશે. આવો મહારાજે ભગવાનનો મહિમા ગાયો છે. એક નિમિષ માત્રના દર્શનની અંદર ભગવાનનો આટલા મહિમાનું સુખ એ જીવાત્માને પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનનો મહિમા, એમનું રૂપ તો અનંત છે. મહારાજ લોયાના 18મા વચનામૃતમાં લખે છે, અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે. આલોક પરલોક સંબંધી જે પંચવિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે. આપણને જ્યારે કોઈ આમ સારામાં સારી ગાડી મળે પછી આપણી પાસે સાયકલ હોય તો સાયકલનું મૂલ્ય આપણને કેટલું રહે, કંઈ નહીં. એક બાજુ આમ ખૂણામાં નાખી દઈએ, સીડીની નીચે ભંડક્યું હોય ને એમાં પડી હોય, પછી શું કામ, એને આપણને ગાડી મળી ગઈ છે. એમ ભગવાનની મૂર્તિનું જેને સુખ પ્રાપ્ત થાય એને બીજા બધા જ મહારાજ કે વિષય સુખ છે કે સ્ત્રીયાદિકનું સુખ છે, ધન સંપત્તિનું સુખ છે, એ બધું જ સુખ છે તુચ્છ થઈ જાય છે. તુચ્છ વસ્તુનું કોઈ મૂલ્ય ન હોય, તુચ્છ વસ્તુનું કોઈ મૂલ્ય ન હોય. તમે જયમાં પછી જે હેઠું વધ્યું હોય એ હેઠાનું મૂલ્ય શું, કારણ કે એ તુચ્છ થઈ ગયું છે. હેઠવાડાની કુંડી હોય એના સામે કોઈ નથી જોતું,
કૂતરાનું મળમૂત્ર હોય સારામાં સારું સ્વાદિષ્ટ ભલે ને ભોજન ખાધું હોય, પણ મળ છે એ તુચ્છ વસ્તુ છે, તો એની સામે ક્યારેય સુખનો એમાં અહેસાસ થાય છે? નથી થતો. એમ ભગવાનના સુખની આગળ પંચવિષયનું અને સ્ત્રીયાદિકનું સુખ છે એ મહારાજ વચનામૃતની અંદર એવું કહે છે બધું તુચ્છ છે. મહારાજ પંચાળાના વચનામૃતની અંદર એવું લખે કે પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, તે કરતાં રાજામાં અધિક સુખ છે, તે કરતાં દેવતાનું સુખ અધિક છે, તે કરતાં ઇન્દ્રનું સુખ અધિક છે, ઇન્દ્ર કરતાં બૃહસ્પતિનું સુખ અધિક છે, બૃહસ્પતિના સુખ કરતાં બ્રહ્માનું સુખ અધિક છે, એ બ્રહ્માના સુખ કરતાં વૈકુંઠ લોકનું સુખ અધિક છે. મહારાજ કે વૈકુંઠ લોકના સુખ કરતાં ગોલોકનું સુખ અધિક છે, અને એના કરતાં ભગવાનના અક્ષરધામનું સુખ છે તે અતિ અધિક છે. અને એ અક્ષરધામને વિશે રહેલી જે ભગવાનની મૂર્તિ છે એ ભગવાનની મૂર્તિનું સુખ તો અત્યંત અધિક છે, એની સામે કોઈની તુલના આવી શકે નહીં. આવો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ભગવાનનો મહિમા ગાયો છે. એટલે ભગવાનનો જે મહિમા છે તે અલૌકિક છે, દિવ્ય છે, મહાદુર્લભ છે. વિષયના સુખ સારું મહારાજ કે માથા કપાવે છે, પણ મહાદુર્લભ એવું જે ભગવાનનું સુખ છે એને કોઈ ઈચ્છતું નથી. પણ જે ભગવાનના સુખને ઈચ્છે છે, મહારાજે વચનામૃતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે સ્ત્રીયાદિકને વિશે સુખ હોય તો ચિત્રકેતુ મહારાજ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરીને વનમાં શા સારું જાય? અને જો ધનમાં જ સુખ હોય તો મોટા મોટા રાજાઓ રાજ્ય સંપત્તિનો ત્યાગ કરીને વનમાં જઈને પ્રભુનું ભજન શા માટે કરે? માટે ભગવાનમાં જેવું સુખ છે એવું સુખ તો ક્યાંય નથી. એક વખત નિર્ગુણાનંદ સ્વામીની વાતોની અંદર એવું લખેલું છે કે આધારાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ ભગવાનના સુખની, ભગવાનના ઐશ્વર્યની મોટાઈ શાસ્ત્રમાં બહુ બતાવેલી છે, તે મહારાજનું સુખ, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની શક્તિને સામર્થ્ય કેવું હોય એ અમને બતાવો ને. મહારાજ કે બહુ જોયા જેવું નથી. મહારાજ કે ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનની સામર્થ્ય બહુ જોયા જેવી નથી. આધારાનંદ સ્વામીએ હઠ પકડી, મહારાજને કીધું, મહારાજ તમે અમને બતાવો ને બતાવો. પછી મહારાજે અક્ષરધામમાં અનંત કોટી સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ જેવા તેજોમય ભગવાન છે તે મનુષ્ય રૂપ થયા છે એવું ભક્તને દર્શન કરાવ્યું, દેખાડ્યું. એ જોઈને મહારાજના દેખતાની સાથે જ, મહારાજનું ઐશ્વર્ય જોતાની સાથે જ આધારાનંદ સ્વામી ગાંડા જેવા થઈ ગયા. આધારાનંદ સ્વામી ગાંડા જેવા થઈ ગયા, છકી ગયા કે ઓહો, આવા ભગવાન મને મળ્યા છે. આટલા સુખ અને ઐશ્વર્ય સંપન્ન જે બ્રહ્માંડના પણ અધિપતિ છે, અનંત કોટી બ્રહ્માંડના સુખ જે ભગવાનના એક રૂવાડાની અંદર રહ્યા છે એવા ભગવાન મને મળ્યા છે. અને છકી ગયું. બોલો આધારાનંદ સ્વામી. આધારાનંદ સ્વામી ગાંડા જેવા થઈ ગયા. એમ નિર્ગુણ સ્વામીની વાતોમાં લખેલું છે. એ ગાંડા જેવા થઈ ગયા. તે 1 મહિનો સુધી ઓરડામાં પૂરી રાખવા પડ્યા. ત્યારે 1 મહિને માંડ સાજા થયા. મહારાજ કે પોતાનું જે ઐશ્વર્ય છે એ ઐશ્વર્યના દોર જો છૂટા મૂકીએ તો કોઈથી જીરવાય નહીં. માટે ભગવાને ભક્તના સુખને વાસ્તે પોતાનું જે ઐશ્વર્ય છે, પોતાની જે શક્તિ છે, પોતાનું જે સામર્થ્ય એ બધું છુપાવી રાખ્યું છે. અને જો પોતાનું ઐશ્વર્ય બતાવે તો જીવથી એ જીરવી શકાય નહીં. ભગવાનને પોતાનું જે સાનિધ્યનું સુખ આપવું છે એ ભગવાન સુખ આપી શકે નહીં. એટલે જુઓ ને, જ્યારે જ્યારે ભગવાને મનુષ્ય અવતાર ધારણ કર્યો છે ત્યારે પોતાના ભક્તને સુખ દેવાને વાસ્તે પોતાના ઐશ્વર્ય છે તે બધા જ સમાવી રાખ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને પોતાની માતા યશોદાજીને, ભાગવતના 10મ સ્કંદની કથા છે, પોતાના માતાએ યશોદાજીને મુખમાં આખા બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. માતા મૂર્છિત થઈ ગયા કે મારો દીકરો આવડો મોટો છે, ખાલી એક જ બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું. પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. માતા મૂર્છિત થઈ ગયા. ભગવાને એમને ઢંઢોળીને જગાડ્યા, પણ મહાભગવાને પાછું પોતાનું ઐશ્વર્ય સમેટી લીધું. નહીતર મારવા માટે તૈયાર થયા. ભગવાને માટી ખાધી હતી, મોઢું ખોલ નહીતર એક લાકડી મારું. પણ ભગવાને મુખ ખોલ્યું, બ્રહ્માંડનું દર્શન થયું તો મૂર્છિત થઈ ગયા માતા. આવડો મોટો કે આખા બ્રહ્માંડ એના મોઢામાં સમાઈ ગયા છે.
પણ ભગવાને પાછું પોતાનું ઐશ્વર્ય સંકેલી લીધું અને માં પોતાના દીકરાના રૂપમાં ભગવાનને જોવા લાગ્યા. એટલે ભગવાન છે સર્વસમર્થ છે, બધું જ કરવા સમર્થ. વિદુરજીને ઓલા અક્રૂરજીને પાણીના ધરાની અંદર શેષશાહી રૂપે દર્શન આપ્યું. અક્રૂરજી અવાક બની ગયા કે જે ભગવાનને હું લઈ જાઉં છું રથમાં બેસાડીને અને મને મનમાં બીક છે કે કંસ આને મારી નાખશે તો, પણ એ તો અનંત કંસોને પોતાના એક ચપટીમાં ચોડી નાખે એવા સમર્થ ભગવાન છે. પણ ભગવાને પાછું તરત પોતાનું ઐશ્વર્ય સંકેલી લીધું ને એક ગોહાળિયાના રૂપની અંદર એમને દેખાવા લાગ્યા. એટલે ભગવાન શક્તિમાન છે, સર્વસમર્થ છે. અરે એના ભક્તો હોય એ પણ એટલા શક્તિમાન ને સમર્થ હોય તો ભગવાનની મોટાઈમાં શું કહેવું? ઇન્દ્રાદિક દેવતાઓના એક ખાલી ભગવાને પોતે આપેલું ક્ષણ એવું ઐશ્વર્ય એ દેવતાઓ ભોગવે છે, તો એ દેવતાઓના શક્તિ અને સામર્થ્યથી આપણે બધા હલબલી જઈએ છીએ. હમણાં ખાલી એક વાયુનો વંટોળિયો આવ્યો હતો તો કેટલા ને નુકસાન કરતું ગયું, અને એ કેવો થોડોક હતો ખાલી. જો સંપૂર્ણ વાયુ બધા એક સાથે આખા બ્રહ્માંડને ઉડાડીને નાખી દે. મહારાજ કે પૃથ્વી કરતા 10 ગણું જળ છે. જળની શક્તિ ને સામર્થ્ય કેવું! હમણાં માધવપુર દરિયે ગયા હતા, એવા મોજા ઉછળતા હતા, આમ આવે તો બધા હટી જાય તરત. અને તમે આમ ઊભા હોય તો તમારા કરતા પાણી ઊંચું હોય એવું દેખાય. પણ એ ભગવાનનું સામર્થ્ય અને શક્તિ આપેલી. એ સમુદ્ર બહાર નીકળે ને મર્યાદા મેલે તો કાંઈ બાકી દે, આખું બ્રહ્માંડ બોળી દે. પણ એ બધું કોને આધારે રહ્યું છે? ભગવાનને આધારે રહ્યું છે. માટે ભગવાનનું શક્તિ અને સામર્થ્યની આગળ કોઈની શક્તિ અને સામર્થ્ય ચાલતું નથી. પણ ભગવાનની મોટાઈ અને મહિમા સમજાય તો આપણને તો કોઈક લૌકિક પુરુષો હોય, કોઈક શક્તિ સામર્થ્ય દેખાડે તો તરત આપણે એમાં લેવાય જઈએ. પણ ભગવાનની મોટાઈ જેની નજરમાં આવી હોય એને કોઈની મોટાઈ પછી નજરમાં આવે નહીં. શંકરાચાર્યજી હતા, એમનો જન્મ ઈસવીસન 788 કેરળની અંદર કાલડી ગામમાં થયો. એ શંકરાચાર્યની પ્રતિભા, એમની શક્તિ, એમનું સામર્થ્ય, એમની વિદ્વત્તા અજોડ હતી. 8 વર્ષની ઉંમરે એમણે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા. 16 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં તો એ શંકરાચાર્યજીએ સર્વશાસ્ત્રો ભણી લીધા. 4 વેદ, ઉપનિષદો, 18 પુરાણ, મહાભારત, રામાયણ ઇત્યાદિ સર્વ ગ્રંથો ભણી લીધા. એટલું જ નહીં, 16 વર્ષની ઉંમરે એને પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યો પણ રચી દીધા. બોલો, હવે 16 વર્ષની ઉંમર શું હોય? 10મું ભણતો હોય છોકરો. હવે 10મું ભણતો એ કંઈ કરી શકે? શંકરાચાર્યજીનો પ્રભાવ તમે જુઓ, એમની પ્રતિભા. 16 વર્ષની ઉંમરે એ શંકરાચાર્યજીએ પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યો રચ્યા. શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદો ઉપર ભાષ્ય રચીને સાંકર મતનું પ્રવર્તન કર્યું. અને 16 વર્ષની ઉંમરે પછી એ સંપૂર્ણ ભારત વર્ષની યાત્રા કરવા માટે નીકળ્યા અને પોતાનો મત પ્રસ્થાપિત કર્યો. હજારો શિષ્યો બનાવી નાખ્યા, સાધુ સંન્યાસીઓ કર્યા. શંકરાચાર્યજી 2 વાર સંપૂર્ણ ભારતની પદયાત્રા કરી. આખા ભારતની અંદર બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ પ્રસ્થાયેલો હતો. 2 વાર સંપૂર્ણ ભારતની યાત્રા કરીને બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મને આખા ભારતમાંથી બહાર કાઢી મૂક્યો. બોલો, અને વિદેશમાં મોકલી દીધો. અને પોતાના મતનું પ્રસ્થાપન કર્યું, વેદને પ્રસ્થાપિત કર્યા. આવા શંકરાચાર્યજી 4 દિશામાં, દ્વારકાની અંદર, જગન્નાથપુરીની અંદર, બદ્રીનાથમાં અને રામેશ્વરની અંદર પોતાના મઠ સ્થાપ્યા. આખું માનવ સમાજ એમની પાછળ પાછળ દોડાતું. શંકરાચાર્યજી જ્યાં હતા 2,000 માણસોના ઝુંડ એમની પાછળ ફરતા. શંકરાચાર્યજી આવે તો આખા ગામના ગામ એમની સન્મુખ એમના સ્વાગત સન્માન માટે જતા. આવા શંકરાચાર્યજી હતા. 32 વર્ષની ઉંમરે આ દેહ છોડી અને પૃથ્વી ઉપરથી વયા ગયા. 32 વર્ષની ઉંમરે આટલું કામ કરીને એ શંકરાચાર્યજી સમુદ્ર કિનારે 32 વર્ષની ઉંમરે પોતાના શિષ્યોની સાથે બેઠા હતા. એમાં એક માણસ આવ્યો અને શંકરાચાર્યજીની પ્રશંસા કરવા માંડ્યો.
તમે તો સાક્ષાત ભગવાન છો, તમારા જેવું કોઈ નથી, આ બ્રહ્માંડમાં તમારી સામે કોઈની તુલના ન થઈ શકે એવા. એવી પ્રશંસા શંકરાચાર્યજીની કરી. એટલે શંકરાચાર્યજી ઊભા થયા. બાજુમાં એક તણખલું પડ્યું હતું, એ તણખલું લીધું, સમુદ્ર કિનારે ગયા. સમુદ્રની અંદર એ તણખલું બોળ્યું પાણીમાં, અને પછી એને ખંખેર્યું, અને ખંખેરીને સેજ પાણીનું અલ્પ એવું બુંદ એ તણખલાના અગ્રભાગમાં હતું. એ પેલા માણસને બતાવીને કહે છે કે મારામાં આટલી શક્તિ છે. આ સાગરની અપેક્ષાએ સાગરમાં બોળેલું તણખલું અને એમાંથી ખંખેરીને જે અલ્પ એવું સેજ પાણી રહ્યું છે, એટલી શક્તિ મારામાં છે, અને ભગવાનની શક્તિ આ સાગર જેટલી છે. હવે તું વિચાર કરી લે મારામાં કેટલું સામર્થ્ય હોય. આવા શંકરાચાર્યજી પણ એમ કહેતા કે હું તો ભગવાનની આગળ એક તણખલા જેવો છું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એક વખત ગઢપુરની અંદર મહારાજ સભા કરીને બેઠા. બધાય સંતોએ મહારાજને કીધું, મહારાજ તમે અમને ઐશ્વર્ય આપો તો અમે સત્સંગ કરાવીએ. મહારાજ કે ઐશ્વર્ય બહુ દીધા જેવું નથી. મહારાજ કે તમે બધા કોણ છો તમને ખબર છે? અને મહારાજે ઐશ્વર્યના દોર પછી છૂટા મૂક્યા. તો સંતો સભામાં બેઠા કે કોઈ કે હું 1 બ્રહ્માંડને લઈને વયો જાઉં, કોઈ કે હું 5 બ્રહ્માંડને લઈને ઉડી જાઉં, કોઈ કે હું 100 બ્રહ્માંડને લઈને ઉડી જાઉં. બધા પોતપોતાની શક્તિને સામર્થ્ય બતાવવા લાગ્યા. મહારાજે ગોપાળાનંદ સ્વામીને કીધું. ગોપાળાનંદ સ્વામી ચૂપ હતા, બીજા બધા સંતો બધા બોલવા માંડ્યા. ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી તમારામાં કેવી શક્તિ છે? ગોપાળાનંદ સ્વામી કે મહારાજ શાસ્ત્રોમાં એવું લખેલું છે કે ભગવાનના હલાવ્યા વિના સૂકું પાંદડું પણ હલે નહીં, પણ તમારા પ્રતાપે કરીને હું ધારું ને તો એ પાંદડાને પણ હલાવી દઉં, આટલું સામર્થ્ય છે. ગોપાળાનંદ સ્વામી આમ કીધું. તમે જુઓ ને સારંગપુરમાં હનુમાનજીને ધ્રુજાવ્યા. આજે હનુમાનજીની માનતાઓ થાય છે. કાંટા વગરની બોરડી કરી કે અહીંયા આખા બ્રહ્માંડમાં કાંટા વગરની બોરડી દેખાય. ખાલી બ્રહ્માનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કે ભગવાન તારી નીચે આવ્યા તોય તારા સ્વભાવ ન ગયા. પાઘમાં ખાલી બોરડીનો કાંટો ભરાણો હતો તો એ ગોપાળાનંદ સ્વામી આટલી ખાલી સંકલ્પ કર્યો તો એ સંકલ્પ માત્ર કરીને બોરડીએ પોતાના કાંટા બધા ખેરી નાખ્યા. વડોદરામાં ઓલો બ્રાહ્મણોની સાથે ચર્ચા કરવા ગયો, અને એમાં પછી વાદ વિવાદે ચડ્યા કે ગ્રહણ થશે, અને બીજા બ્રાહ્મણો કે નહીં થાય, અને ગ્રહણ ખરેખર થવાનું હતું. એ બ્રાહ્મણ ગોપાળાનંદ સ્વામીના શરણે આવ્યો. સ્વામીને કે સ્વામી હવે હું મરવાનો છું. તો કે શું? તો કે ગ્રહણ થવાનું છે ને મારાથી ગણતરીમાં ભૂલ થઈ ગઈ ને મેં પંડિતોને કીધું કે ગ્રહણ નહીં થાય, અને બીજા પંડિતોની સાથે હોળે ચડ્યો છું. હવે હું પરાસ્ત થઈશ, હારી જઈશ, મારે મૃત્યુ થશે, મારે મરવું પડશે. ગોપાળાનંદ સ્વામી કે જા ચિંતા કરમાં કાંઈ નહીં થાય. બીજે બધે ગ્રહણ થયું પણ વડોદરા શહેરમાં ગ્રહણ દેખાણું જ નહીં. બોલો, ગ્રહણની ગતિવિધિઓને જે બદલાવી શકતા હોય આવા ગોપાળાનંદ સ્વામી આટલી શક્તિ અને સામર્થ્ય હોવા છતાં એમ કહેતા કે જ્યાં શ્રીજી મહારાજની મોજડી પડી હોય ત્યાં બેસવા મળે તો પણ મારા અહોભાગ્ય છે. તો એ ભગવાનનો મહિમા કેટલો હશે? એટલે ભગવાનનો મહિમા તો અપાર અને ન માપી શકાય, ન કહી શકાય, ન વર્ણવી શકાય. આટલો ભગવાનનો મહિમા શાસ્ત્રકારોએ બતાવ્યો છે. એક શહેરની અંદર ભગવાન બુદ્ધ ગામની બહાર, નગરની બહાર આવ્યા. નગરના લોકોને ખબર પડી કે ભગવાન બુદ્ધ નગરની બહાર એક વૃક્ષની નીચે નદી કિનારે બેઠા છે. લોકો દર્શન કરવા માટે ઉમટ્યા. નગરના રાજવીને ખબર પડી, નગરના સેનાપતિને, બધા લોકોને ખ્યાલ આવ્યો. એમાં ઘટના એવી ઘટી કે એક સુદત્ત નામનો માળી હતો. એ માળીના બગીચાની અંદર ઘણા બધા ફૂલો હતા. એમાં કમળના પણ તળાવની અંદર વૃક્ષો હતા. એમાં સિઝનમાં એક કમળનું ફૂલ અચાનક ખીલી આવ્યું. અને કમળનું ફૂલ ખીલી આવ્યું એટલે એ સુદત્ત નામના માળીને મનમાં વિચાર થયો કે અત્યારે સિઝનની અંદર ક્યાંય કમળનું ફૂલ મળે નહીં, અને મારે ત્યાં કમળનું ફૂલ ખીલ્યું છે. આ જો હું ગામના નગર શેઠને આપીશ ને તો મને 1 રૂપિયો પ્રાપ્ત થશે, તો મારું ઘર ચાલશે. 1 રૂપિયો એ જમાનામાં તો બહુ મોટો કહેવાતો.
એને ખબર નથી કે ભગવાન બુદ્ધ નગરની બહાર આવ્યા છે. એ તો પોતાના ઉદ્યાનની અંદર, બગીચાની અંદર હતો ને કમળનું પુષ્પ લઈ અને નગર શેઠને દેવા માટે જતો હતો. એમાં સામેથી નગર શેઠ રથમાં બેસીને આવતા હતા. એ ભગવાન બુદ્ધના દર્શન કરવા માટે જતા હતા. એમાં સુદત્ત નામનો માળી સામે મળ્યો અને નગર શેઠને કહ્યું કે નગર શેઠ, મારી પાસે આ કમળનું ફૂલ છે. જો તમે મને 1 રૂપિયો આપો તો હું આ તમને કમળનું ફૂલ આપું. નગર શેઠ કમળનું ફૂલ જોઈને ખુશાલ થઈ ગયા. રથ ઉપર બેઠા હતા. નગર શેઠે કહ્યું, હું તને 100 સોના મોહર આપીશ, તું મને આ કમળનું ફૂલ આપી દે. ઓલાને તો પગ નીચેથી ધરતી સરકી ગઈ. હું 1 રૂપિયાની આશા રાખું છું ને આ મને 100 સોના મોહરની વાત કરે છે. એટલું બધું આ કમળનું મૂલ્ય. હજી 100 સોના મોહર લઈ અને કમળનું ફૂલ આપવા માટે જાય ને ત્યાં ચાંદીના રથ ઉપર બેસીને સેનાપતિ આવ્યા. અને સેનાપતિએ આ કમળનું ફૂલ જોયું. સેનાપતિએ કમળનું ફૂલ જોયું એટલે તરત માગણી કરી, હે સુદત્ત માળી, તું મને આ કમળનું ફૂલ આપી દે, હું તને 500 સોના મોહર આપીશ. બોલો તો અવાક થઈ ગયો. હું 1 રૂપિયાની આશામાં હતો ને મને 500 સોના મોહર મળે છે. એ સેનાપતિને કમળનું ફૂલ આપવા માટે જાય ને ત્યાં તો નગરના મહારાજા સોનાના રથ ઉપર બેસીને આવ્યા. ભગવાન બુદ્ધના દર્શન કરવા માટે જતા હતા. એને આ સુદત્ત નામના હાથમાં કમળ જોયું. કમળ જોઈને કે, તું મને આ કમળ આપી દે, હું તને 1000 સોના મોહર આપીશ. બોલો, સુદત્ત નામનો માળી કે છે 1000 સોના મોહર? આનાથી તો હું સુખી સંપન્ન નગર શેઠ બની જઈશ. પણ એ જ ક્ષણે જેમ વીજળીનો ઝબકારો થાય એમ સુદત્ત નામના માળીને મનમાં વિચાર થયો કે આ નગરનો રાજા મારી પાસે એક કમળ માટે 1000 સોના મોહર આપવા માટે તૈયાર થયો હોય તો આ કમળનું કંઈક મૂલ્ય હશે. એટલે એણે તરત રાજવીને પૂછ્યું, રાજવી, તમે આ મારી પાસે 1000 સોના મોહરના બદલામાં કમળ લેવા ઈચ્છો છો, ત્યાંનું પાછળનું કારણ શું છે? તો કે બીજું કઈ કારણ નથી. ભગવાન બુદ્ધ નગરની બહાર નદીને કિનારે એક વૃક્ષની નીચે આવ્યા છે અને બેઠા છે. એમના દર્શન કરવા માટે જઈએ છીએ. તું મને કમળ દે અને કમળ અમે ભગવાન બુદ્ધના ચરણમાં અર્પણ કરીશું ને તો અમને આશીર્વાદ પ્રાપ્ત થશે. એટલા માટે અમે તેને 1000 સોના મોહર આપવા માટે તૈયાર છીએ. પણ એને મનમાં વિચાર કર્યો સુદત્ત નામના માળીએ કે 1000 સોના મોહર આપીને મારી પાસેથી જો આ કમળ લઈ લેતા હોય તો એ આશીર્વાદનું મૂલ્ય કેટલું હશે? એ ભગવાનના આશીર્વાદનું મૂલ્ય કેટલું હશે? એ જ ક્ષણે સુદત્ત નામના માળીએ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના રાજાને કમળનું ફૂલ આપ્યા વિના ત્યાંથી દોડીને સીધો જ જ્યાં ભગવાન બુદ્ધ બેઠા હતા ને એ ભગવાન બુદ્ધના ચરણે ગયો અને ભગવાન બુદ્ધના શરણની અંદર કમળ અર્પણ કર્યું. ભગવાન બુદ્ધ રાજી થયા અને એને મોક્ષ પ્રાપ્ત કરાયો. બોલો, હવે એ 1000 સોના મોહર કરતા ભગવાનના દર્શનનું એના આશીર્વાદનું સુખ કેટલું એ મૂલ્ય ખબર પડે તો એ સોના મોહરમાં બંધાય નહીં પણ એ ભગવાન તરફ વળે. આ બુદ્ધિમાનનું સુખ છે. એટલે શ્રીજી મહારાજ પંચાળાના પહેલા વચનામૃતમાં લખે છે, જેમ કોઈ મોટો ધનાઢ્ય હોય, શેઠ હોય અને એ રસ્તાની 2 કોરે ઝાડવા રોપાવે, માર્ગ બનાવે, ધર્મશાળાઓ કરે, તો એ શેઠિયો છે એની પાસે એના ઘરમાં કેટલું સુખ હશે એ બુદ્ધિમાનને વિચાર આવે. જે પ્રજાને માટે, જનતાને માટે આટલું બધું કરાવે છે, જે પરબ બંધાવે છે, રસ્તાઓ કરાવે છે, દવાખાનાઓ ખોલાવે છે, ધર્મશાળાઓ બંધાવે છે, વૃક્ષો રોપાવે છે, તો એ શેઠના ઘરમાં કેટલું સુખ હશે. એમ જે ભગવાને બ્રહ્માદિકને આટલું સુખ આપ્યું છે તો એ બ્રહ્માદિક એટલા સુખે કરીને આટલા સુખિયા છે તો એ ભગવાનના ધામમાં ભગવાનનું સુખ કેટલું હશે? મહારાજ કે બુદ્ધિમાનના જાયણામાં આવે પણ બીજાના જાયણામાં આવે નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતરું તે આ લોકના બ્રહ્માંડની અંદર આટલું બધું સુખ દેખાય છે. સ્વામી આવો શબ્દ લખ્યો. અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતરું આવો શબ્દ લખ્યો.
તો પણ આ લોકની અંદર આટલું બધું સુખ સંપત્તિ ને સમૃદ્ધિ છે, તો એ ભગવાનના ધામમાં ભગવાનનું સુખ કેવું હશે? જુઓ, મોટા મોટા સંતોનું ચિંતન કેવું છે, એને ભગવાનના ધામનો, ભગવાનનો મહિમા કેટલો ગાયો છે. એટલે ભગવાનનો મહિમા અલૌકિક ને દિવ્ય છે, એ વર્ણન કર્યામાં ના આવે એવો છે. એક વાણિયો હતો ને, વાણિયો, પછી એનો અંત સમય આવ્યો. સમજવા જેવી વાત, ભગવાનનું દર્શન એક ક્ષણવાર પણ થાય તો સર્વ દોષ માત્રની, સર્વ પાપ માત્રની નિવૃત્તિ થઈ જાય. એ વાણિયાનો અંત સમય આવ્યો એટલે પુણ્ય તો બહુ થોડું હતું, પણ પાપ બહુ ઝાઝું હતું. તો યમના દૂતો લેવા આવ્યા. યમના દૂતો એમને લઈને વાણિયાને ધર્મરાજા પાસે લઈ ગયા. વાણિયાને ધર્મરાજા પાસે ઊભો રાખ્યો. વાણિયા બુદ્ધિશાળી તો બહુ હોય, એટલે ધર્મરાજાએ કીધું, તારું પુણ્ય થોડું છે ને પાપ બહુ ઝાઝું છે, તારે પેલા પુણ્ય ભોગવવું છે કે પાપ ભોગવવું છે? વાણિયાએ વિચાર કર્યો, પુણ્ય ભોગવી લઈએ, પાપ ભોગવતા ભોગવતા જીવતા રહીએ કે ન રહીએ. એટલે વાણિયાએ કીધું કે પેલા પુણ્ય ભોગવવું છે. એટલે ધર્મરાજાએ યમના દૂતોને કીધા કે આ વાણિયાને બધા ભગવાનના ધામના દર્શન કરાઈ આવો. એટલે વાણિયાને લઈ ગયા અને ગોલોકની અંદર, વૈકુંઠની અંદર, શ્વેતદીપની અંદર, બદ્રિકાશ્રમની અંદર બધા ભગવાનના ધામ હતા, એ બધા ભગવાનના ધામના દર્શન કરાવ્યા. એ દર્શન કરાવ્યા તો 400 કલાકનું પુણ્ય હતું એ ખૂટી ગયું. એટલે લઈને યમના દૂતો પાછા ધર્મરાજા પાસે આવ્યા અને ધર્મરાજાને પાસે હાજર કર્યો. વાણિયાને કે, વાણિયા, હવે પાપ કર્મ ભોગવવાનો વારો આવ્યો, તારું પુણ્ય ખૂટી ગયું. એટલે વાણિયો કે, મારા પુણ્યના પ્રતાપે તમે મને ભગવાનના ધામના દર્શન કરાવ્યા. એ ભગવાનના દરેક ધામની અંદર ભગવાનની મૂર્તિના મેં સાક્ષાત દર્શન કર્યા. તો એ ભગવાનની સાક્ષાત મૂર્તિના દર્શન કર્યા, એ દર્શને કરીને મારા પાપ બળે કે ના બળે? વાણિયો જુઓ, મેં ભગવાનનું સાક્ષાત દર્શન કર્યું, એ દર્શનના પુણ્ય પ્રતાપે કરીને મારા પાપ બળે કે ના બળે? યમરાજા શું કે? ધર્મરાજ કે, એ ભગવાનનું દર્શન તને થયું છે તો પાપ માત્રની નિવૃત્તિ થઈ જાય. ધર્મરાજા યમના દૂતો કે આને છોડી દો અને ભગવાનના ધામમાં મોકલી દો, અને ભગવાનનું સાક્ષાત દર્શન છે. એક નિમિષ માત્ર પણ જો ભગવાનનું સાક્ષાત દર્શન થયું હોય તો સર્વ દોષ માત્રની નિવૃત્તિ થઈ જાય. તો જેને ભગવાન ઓળખાણા હોય, ભગવાનના સંત ઓળખાણા હોય, ભગવદ ભક્તો જેને ઓળખાણા હોય અને મહિમા સમજીને ભગવાનની ને ભગવાનના ભક્તની સેવા કરતો હોય, તો એને કંઈ નરક 84 હોય? એ તો ભગવાનના ધામમાં જ જવાનો છે. ભગવાનના ભક્તનું શરીર ગમે તે રીતે પડે, પણ ભગવાનનો ભક્ત હોય તે ભગવાનના ધામમાં જ જાય, એમ શ્રીજી મહારાજ વચનામૃતમાં લખે છે. એટલે ભગવાનનો મહિમા અતિશય છે. મહારાજ એટલે અહીંયા શ્લોકમાં કહે છે, દસમ સ્કંદ અને પંચમ સ્કંદ એ ભગવાનના મહિમાના જાણવાને અર્થે છે. ભગવાનની અત્યંત કરુણા છે. ઉપનિષદોની અંદર પણ ભગવાનનો મહિમા ગાતા કહે છે, અણો રણિયાન મહતો મહિયાન આત્મા અસ્ય જંતો નિહિતો ગુહાયામ. ભગવાન કેવા છે? તો કે જે વસ્તુ આ જગતની અંદર મોટામાં મોટી છે એના કરતાં પણ ભગવાન મોટા છે, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ છે ને એના કરતાં પણ ભગવાન અત્યંત સૂક્ષ્મ છે. અને જીવ પ્રાણી માત્રના હૃદયને વિશે, એમની ગુહાને વિશે, હૃદય કમળને વિશે રહેલા છે, એવા એ ભગવાન છે. એ ભગવાન મહિમા ગાતા બૃહદારણ્ય ઉપનિષદની અંદર એવું કીધું, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ ભગવાન પરબ્રહ્મ પૂર્ણ છે, સંપૂર્ણ પૂર્ણ છે, એનામાં કોઈ વસ્તુની કમી નથી. એટલું જ નહીં, એ પૂર્ણ સ્વરૂપ થકી પૂર્ણની ઉત્પત્તિ થાય છે. માટે એ સર્વોપરી સદા દિવ્ય સાકાર ભગવાનનું જે અનાદિ સ્વરૂપ છે એ તો પૂર્ણ છે જ, પણ એ ભગવાન થકી જે બીજા અવતારો થાય છે એ પણ પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણ ઉદચ્યતે, પૂર્ણ સ્વરૂપમાંથી પૂર્ણની ઉત્પત્તિ થાય છે. એ ભગવાનના સ્વરૂપ પણ બધા પૂર્ણ છે, અને એ ભગવાનના સ્વરૂપમાંથી કદાચ તમે સર્વ પૂર્ણ વસ્તુ કાઢી લો ને તો પણ ભગવાન તો પૂર્ણના પૂર્ણ જ રહે છે. એ ક્યારેય પણ અપૂર્ણ બનતા નથી. આવો ભગવાનનો મહિમા છે. એટલું જ નહીં,
શ્વેતાસ્વર ઉપનિષદની અંદર તો એમ કહેલું છે, ન તત્સમશ્ચ અત્ય અભ્યધિકશ્ચ દૃશ્યતે પરાસ્ય શક્તિર વિવિધેવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે. ભગવાનની સમાન પણ કોઈ નથી. ભગવાનની અધિક તો કોઈ છે જ નહીં. ભગવાનથી અધિક તો કોઈ છે જ નહીં, પણ ભગવાનની સમાન પણ કોઈ નથી, એમ ઉપનિષદ કહે છે. અને એ ભગવાનની જે સ્વાભાવિકી શક્તિ છે એ સર્વથી પર છે. ભગવાનનું જ્ઞાન, ભગવાનનું બળ, ભગવાનની ક્રિયા, ભગવાનનું ઐશ્વર્ય, જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, સામર્થ્ય અને વીર્ય, આ જે સદગુણ છે એ ભગવાનના અપાર છે. એ ભગવાનના ગુણની સમાન પણ કોઈના ગુણ નથી. એટલે ભગવાનનું સુખ અલૌકિક છે. શ્રીમદ ભાગવતની અંદર ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાનના મહિમાનું ગાન કરતા વિદુરજીને કહે છે, અહો બકીયમ સ્તનકાલકૂટમ જીઘાંસયાપાય પયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુતિચિતામ તતોન્યમ કં વા દયાલુમ શરણમ વ્રજેમ. શ્રી કૃષ્ણ ભગવાનના મહિમાનું ગાન કરતા ઉદ્ધવજી ભાગવતની અંદર વિદુરજીને એમ કહે છે કે ભગવાનનો મહિમા કેવો છે. તો ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે આવેલી પૂતના, જે પોતાના સ્તન ઉપર વિષ લગાડીને આવેલી છે, ભગવાનને મારવા માટે આવેલી હતી, છતાં પણ એ ભગવાને વિષના બહાને સ્તનપાન કરીને એમના પ્રાણ ખેંચી લીધા. અને એ મારનારી પૂતનાને માતા યશોદાની સમાન ગતિ આપી. જે પોતાને મારવા માટે આવેલા છે એને પણ જો મા યશોદા સમાન ગતિ આપતા હોય તો એના જેવો બીજો દયાળુ કોણ હોઈ શકે? તો જે ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો મહિમા સમજતો હોય, એને ભગવાન પોતાની દિવ્ય ગતિ આપે એમાં શું? ભગવાનને શત્રુ ભાવે, વેર ભાવે જેમણે જેમણે ભેજા છે, ભગવાન શ્રી કૃષ્ણએ એમને પણ ગતિ આપી છે. એ કંસને તમે જુઓ, કંસનો વધ જ્યારે કરે છે ત્યારે કંસના શરીરનું તેજ છે તે ભગવાનના તેજમાં વિલીન થઈ જાય છે, એમ ભાગવતજી લખે છે. પોતાનો શત્રુ હોય, પોતાને મારવા માટે આવેલો હોય, ભગવાન એમને પણ જો દિવ્ય ગતિ પ્રદાન કરતા હોય તો ભગવાન બીજાને દિવ્ય ગતિ પ્રદાન કરે એમાં શું કહેવું? મહારાજ એક વખત અમદાવાદની આસપાસના વિસ્તારમાં વિચરણ કરતા હતા સંતોની સાથે. તે મહારાજ અડાલજની વાવ પાસે પહોંચ્યા. સંતોએ અને મહારાજ બધા અડાલજની વાવે આવીને બેઠા. નિષ્કુળાનંદ સ્વામી વાવમાં મહારાજે કીધું એટલે પાણી ભરવા માટે ગયા. તે નિષ્કુળાનંદ સ્વામી વાવમાં પાણી ભરવા ગયા. પાણી ભરીને આવતા હતા, દિવાલમાં એક લેખ જોયો. નિષ્કુળાનંદ સ્વામીએ લેખ વાંચ્યો અને નિષ્કુળાનંદ સ્વામી ઉપર આવીને મહારાજને કે, મહારાજ આ વાવની અંદર નીચે એક લેખ લખેલો છે. મહારાજ કે શું છે? મહારાજને નિષ્કુળાનંદ સ્વામી કે લેખમાં એ લખેલું છે કે હું એક સ્ત્રી છું, ક્ષત્રિયની દીકરી છું. આ વાવ મારા કલ્યાણ સારું મેં કરાવેલી છે. મારા દેહ છતાં તો કોઈ મોટા પુરુષ મને મળ્યા નથી, પણ મારા મૃત્યુ પછી કોઈ મોટા પુરુષ આ વાવ પાસે આવે અને આ વાવનું પાણી પીવે તો મારું કલ્યાણ થાય એવી હું કામના કરું છું. આવું આ લેખની અંદર લખેલું છે. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને આ વાત કરી. મહારાજ કે તો આપણે એ સ્ત્રીનું કલ્યાણ કરવું જોઈએ. પછી મહારાજ અને બધા સંતો અંદર કૂવામાં પગથિયા ઉતરી નીચે ગયા, પાણી પીધું, સ્નાન કર્યું. પછી મહારાજ પાછા ઉપર આવ્યા. પછી મહારાજે સંકલ્પ કર્યો કે આ અડાલજની વાવ એને સરસવના દાણાથી કે રાઈના દાણાથી ભરવામાં આવે. કેટલી ઊંડી છે વાવ! એને સરસવના દાણાથી કે રાઈના દાણાથી ભરવામાં આવે અને જેટલી ઊંડી છે એટલો જ ઉપર પાછો ઢગલો કરવામાં આવે. એટલા જીવનું મહારાજ કે આપણે કલ્યાણ કરીશું. એ બાઈનું તો કલ્યાણ થશે, પણ આ વાવ બાંધવામાં જે મનુષ્ય, પશુ, પક્ષી એનો યોગ હશે એ બધાનું મહારાજ કે આપણે કલ્યાણ કરીશું. બોલો, આવો મહારાજે સંકલ્પ કર્યો. આથી બીજો દયાળુ ભગવાન કોણ કહેવાય? એ સ્ત્રીની ભાવના કેટલી ઊંચી હશે!
અને એ જ સ્ત્રી પછી બીજા જન્મમાં ધર્મપુરના કુશળ કુંવરબાઈ થયા અને મહારાજ એમને મળ્યા અને મહારાજનો યોગ થયો અને મહારાજે એમનું કાંડું પકડીને એમનું કલ્યાણ કર્યું. જુઓ, આ ભગવાનની કરુણા અને દયા છે. માટે ભગવાનનું સુખ તો અપાર છે. મહારાજ એક વખત કાર્યાણીમાં સભા કરીને બિરાજમાન હતા. કથા વાર્તા ચાલતી હતી. શયનનો સમય થયો. મહારાજ કથા વાર્તા પૂર્ણ કરી કાર્યાણીની અક્ષર ઓરડીની અંદર મહારાજ પોઢવા ગયા. સાથે 3-4 પાર્ષદો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિક સંતો અક્ષર ઓરડીમાં બેઠા હતા. મહારાજે અચાનક જ પોતાના મોઢા આડો રૂમાલ રાખ્યો. મહારાજે અચાનક જ પોતાના મોઢા આડો રૂમાલ રાખ્યો અને મોઢું ફેરવી ગયા. પાછા મહારાજે રૂમાલ નીચે મૂકી દીધો. એટલે પાર્ષદે તરત મહારાજને પૂછ્યું, મહારાજ આવું તે શું ચરિત્ર કર્યું? મહારાજ કે અમે જુનાગઢના નવાબ એ મૃત્યુ પાયમાં તેને તેડવા માટે ગયા હતા, પણ એમના સંબંધીઓએ એમને દારૂ પાયો હતો, તેમને ગંધ બહુ આવી, એટલે મહારાજ કે અમે નાક આડો રૂમાલ રાખ્યો. મહારાજ કે જ્યારે મેં જુનાગઢમાં પધાર્યા હતા, દીવાને કાન ભંભેરણી કરી છતાં પણ એ નવાબે અમને જુનાગઢની અંદર પધરાવ્યા, અમારો પક્ષ રાખ્યો. એ પક્ષે કરીને મહારાજ કે અમે એમને તેડવા ગયા હતા અને એને બદ્રિકાશ્રમમાં મૂકી આવ્યા છીએ. હવે એ તપ કરીને શુદ્ધ થશે ને અમારા ધામમાં જશે. આ વાત પાર્ષદને કરી એટલે 2 સત્સંગીઓને પાર્ષદોએ આ વાત કરી. પણ ગામના ગુણબુદ્ધિવાળા હતા એટલે એને થયું કે આ વાત ખરેખર સાચી છે. એટલે એ 2 ઘોડેસવારો કાર્યાણી ગામના એ સીધા જુનાગઢ આવ્યા અને જુનાગઢ આવીને આ વાત જાણી ત્યારે ખ્યાલ આવ્યો કે અંત સમયે એમના સંબંધીઓએ નવાબને દારૂ પાયો હતો. આ વાત સાબિત થઈ એટલે બંને જણા આવીને સીધા મહારાજ પાસે આવ્યા અને મહારાજને કીધું, મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો, માટે અમને સત્સંગી બનાવો. અને આ રીતે પછી એ બંને જણા સત્સંગી થયા. આવા ચરિત્રો એક વખત પણ મહારાજનો યોગ થયો હોય, મહારાજનું દર્શન થયું હોય તો પણ ગમે તેવો જીવ હોય, યવન સરખો જીવ હતો, દારૂનું પાન કરતો તો છતાં પણ ભગવાન એમને તેડવા આવ્યા. તો જે ભગવાનના ભક્ત હોય ભગવાન એમને ધામમાં લઈ જાય, એમાં શું કહેવું? જે ભગવાનનો થાય એ ભગવાન એની રક્ષા સર્વ પ્રકારે કરવાના છે. એટલે ભગવાનની મોટાઈ એ અપાર છે. આ જગતની અંદર જે પણ કાંઈ થાય છે એ બધું જ ભગવાનની કૃપાથી જ થાય છે અને ભગવાનની ઈચ્છા વિના બીજું કાંઈ પણ થતું નથી. શ્રીજી મહારાજ પ્રથમ પ્રકરણના 27ના વચનામૃતની અંદર લખે છે, આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે. જુઓ, મહારાજે એક વાત કેવી કરી. આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે. નહીં તો છાણાની અંદર જેમ પાણીમાં છાણું તરે એમ 10 ગણું પૃથ્વી કરતા જળ છે. આ પૃથ્વી પાણીમાં તરી રહી છે પણ સ્થિર છે. સમુદ્રનું મોજું આવે ને ક્યાં કુલારી નાખી દે તો આપણે બધાય ઊંધા ચતા થઈ જાય, પણ કોઈકની રાખી આ પૃથ્વી સ્થિર રહી છે. એમને એક ધરી ઉપર ટકે છે. બોલો, પૃથ્વી જેની આ પૃથ્વી આપણે જુઓ ને, વૈજ્ઞાનિકો કહે છે, આપણે બધા માનીએ છીએ ને આ પૃથ્વી ફરે છે. આ પૃથ્વી ફરે છે તો આપણે અહીંયા બેઠા છીએ. આપણે બધા હલતા હોય તો રોજે રોજ આપણે કંઈ સ્થિર રહી શકીએ? પણ આ બધું કોણ રાખે છે? આ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની અંદર પ્રેર્યું ભગવાનની શક્તિ છે. એટલે ભગવાનના હલાવ્યા વિના કંઈ થતું નથી. મહારાજ કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, ડોલાવી ડોલે છે. આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે. એક તારાની અંદર કેટલી શક્તિ! પૃથ્વી કરતા અનંત ગણો મોટો તારો છે. બોલો, અનંત ગણો, એક ગણો નહીં, અનંત ગણો મોટો તારો છે. સૂર્ય કેવડો મોટો છે! એ સૂર્ય પૃથ્વી ઉપર આવે તો બધું બાળીને ભસ્મ કરી દે. તમે ઘણી વાર જુઓ ને આમ તારા ખરતા હોય એવું દર્શન થાય. એ પૃથ્વી કરતા અનંત ગણા મોટા છે, પણ એ તારો ખરે ને પૃથ્વી ઉપર આવે તો રજબડો રદ થઈ જશે. આ બધું થાય કોનાથી? એમને આવ્યો હોય તો ઉપરથી બધાને દાટી દે, પણ આ કોઈકની. ઘણી વાર તમે જુઓ ને આકાશમાંથી નથી, આ બધા વૈજ્ઞાનિકો બધી આમ આગાહી કરતા હોય કે ભાઈ એક ગ્રહ નોખો પડી ગયો છે અને આકાશમાંથી પિંડ આવે છે ને ક્યાંક પડશે તો ભૂકા કાઢી નાખશે. પણ એ બધું સમુદ્રમાં જ પડે. આ બધું કરે કોણ? પૃથ્વી ઉપર કોઈ દી કઈ આવે?
કેટલા ગ્રહો, નક્ષત્રો, તારાઓ બધા ખરતા હોય છે, કાંઈ પૃથ્વી ઉપર નથી પડતું, બધા સમુદ્રમાં જઈને જ પડે અને બધા પાછા વિલીન થઈ જાય, ખબર ન પડે આપણને. આ કરે કોણ ભાઈ? આપણે કરવા જાય? વૈજ્ઞાનિકો કરે છે કોઈ? બધું જ ભગવાન કરે છે. એને આ સમગ્ર જગતનું તંત્ર ચલાવવું છે તો કેટલી રક્ષા કરે છે. સહેજ ભૂકંપ આવ્યો હોય તો આપણે બધા ધગધગી ગયા, પણ છતાંય ભગવાન એમાંથી બધા જીવોને બચાવે છે. નહીતર એને વાર કેટલી લાગે? સમુદ્ર સહેજ આમ મોજું 10 ફૂટ ઊંચું આવે તો કેટલા શહેરોને દાટી દે. પણ મહારાજ અહીંયા કહે છે, તારામંડળ જેનું અધર રાખ્યું છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે. આપણે ગમે એટલી ભલે પ્રાર્થના કરીએ, ધૂન કરી રાખીએ, પણ એની ઈચ્છા હોય તો વરસે. પણ ભક્તનું ભગવાન સાંભળે એટલે તરત વરસાવે છે. નહીતર આપણે બધા મરી જઈએ જળ વિના. જળ તો જીવન છે, પણ ભગવાન એની આજ્ઞાથી બધું વરસાવે છે. ઇન્દ્રાદિક દેવતાઓનું પણ કાંઈ સામર્થ્ય નથી. એ ભગવાન આદેશ કરે તો એ વરસાવે, નહીતર કોઈ વરસાવે નહીં. જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્રે ઉદય અસ્તપણાને પામે છે. એક દિવસ ના પાડી દે તો સૂર્ય આજ હું નહીં ઉગું તો શું થાય આપણું બધાને? એક દિવસ ચંદ્ર કેવું નહીં ઉગું, ખાલી 5 દિવસ ન ઉગે તો બધું જ ભસ્મ થઈ જાય બળી. એક ઝાડવું તમને જોવા ન મળે. 18 ભાર વનસ્પતિનું પોષણ ચંદ્ર દ્વારા થાય. 2-5 દિવસ ન ઉગે તો કઈ વનસ્પતિ નો રહે? વનસ્પતિ નો રહે તો ઓક્સિજન ન મળે, ઓક્સિજન ન મળે તો આપણે બધા ઉકલી જઈએ. આ બધું કરે છે કોણ? ભગવાન કરે છે. એટલે ભગવાનની મોટા અજબ છે. ચંદ્રમાની કળા વધે ઘટે છે, પાળ વિનાનો સમુદ્રની મર્યાદા મોડતો નથી. જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને હાથ, પગ, નાક, કાન આદિ અવયવો ઉત્પન્ન થાય છે. બોલો, આ બધું કરે છે કોણ? માતાના ગર્ભમાં કેવળ ગર્ભાધાન વખતે જળનું બિંદુ હોય, પણ એમાંથી ભગવાન હાથ, પગ, નાક, કાન આદિ બધા અવયવો ઉત્પન્ન કરીને માનવ સૃષ્ટિનું સર્જન કરે છે. આ બધું ગર્ભમાં કોણ કરે? આપોઆપ થઈ શકે? મહારાજ કે જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે. બોલો, અને એને બધા અવયવો આવી પડે છે. આ બધું જ ભગવાન કરે છે. અંદર બહાર આસપાસ બધું જ ભગવાનનું કર્યું થાય છે. આપણાથી કર્યું કાંઈ થતું નથી. આપણે એક ક્ષણ પછી કયો સંકલ્પ કરવાના છે ને એ આપણને ખબર નથી હોતી. બોલો, આ બધું કોણ કરાવે છે? ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ આ બધું જ ભગવાન આપે છે ને ત્યારે આપણે ક્રિયા કરી શકીએ છીએ, વિચાર પણ કરી શકીએ છીએ, બોલી શકીએ છીએ. તમે સાંભળી શકો છો. આ બધું કોણ કરાવે છે? ભગવાન કરાવે. બોલતા બોલતા વાણી બંધ થઈ જાય તો સ્વર જ ન નીકળે, શું કરો તમે? સાંભળતા સાંભળતા કાનના દેવ વહી જાય તો શું કરો તમે? આ બધું કોણ ટકાવી રાખે છે? ભગવાન. માટે ભગવાનનો મહિમા અપાર છે. આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે, અનંત પ્રકારના આશ્ચર્ય થાય છે. એ સર્વે મને મળ્યા એવા જે ભગવાન તે વતે થાય છે, પણ બીજા કોઈ વતે થતા નથી. માટે સર્વ કરતા હરતા એક ભગવાન છે. મહારાજ 78ના વચનામૃતની અંદર લખે છે, જે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે અને એને વિશે જે સુખ દુઃખ જીવોને નો સંબંધ થાય છે એ સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જેટલું ભગવાન કરે ને એટલું થાય. આ ભગવાનનો મહિમા છે. એટલે મહારાજ કે ભગવાનનો મહિમા સમજવો, એમનું અપારપણું જેટલું થાય, જેની જેટલી સમજણ એટલો એ ભગવાનનો મહિમા અધિક ને અધિક જાણતો જાય. છતાંય પણ ભગવાનનો મહિમા તો જેવો છે એવો જણાતો જ નથી. જેનું જેટલું મહારાજ વચનામૃતની અંદર લખે 17મા વચનામૃતમાં કે જેનું જેટલું ગજુ હોય, નાનામાં નાના જીવથી લઈને મોટામાં મોટા પક્ષી સુધી સમુદ્રનું પાણી પીવે છે. જેનું જેટલું ગજુ હોય એટલું પાણી પીવે ને જેનું જેટલું ગજુ હોય એટલું આકાશમાં ઉડાન કરે. પણ આકાશે અપાર છે, સમુદ્રે અપાર છે, એનું ક્યારેય માપદંડ ન થઈ શકે. એમ ભગવાનના મહિમાનું પણ ક્યારેય માપદંડ ન થઈ શકે. એટલે નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં લખે છે, ધામ ધામ ના જે રહેનાર હજુર રહે છે જોડી હાથ ને રે, કરી આરત સુચાર શીશ નમાવે છે નાથ ને રે.
કરી શિવ બ્રહ્માને સુરેશ, દેવ દેવ રહે છે ડર તારે, જેની આજ્ઞા માયહોની, શશી સૂરજ રહે છે ફરતા રે, કંપે કાળ માયા મન માય, અતિ ઘણું અંતર મારે, કહે નિષ્કુળાનંદ કાય, તું પણ ડરને તેના ડર મારે. શિવ બ્રહ્માદિક સમગ્ર દેવતાઓ, કાળ માયાદિક સમગ્ર શક્તિઓ એ બધું જ ભગવાનની આજ્ઞામાં રહે છે અને ભગવાનથી ડરે છે. માટે નિષ્કુળાનંદ સ્વામી જીવને કહે છે કે તું પણ ભગવાનથી ડર. આ બધા ડરે છે તો પછી તુંય ડર ને ભાઈ. ભગવાન તો અપારના અપાર છે. મહારાજ 1861ની સાલમાં સરદાર પધાર્યા. સરદાર ગામની બહાર તળાવ, મહારાજ મુક્તાનંદ સ્વામી આદિક સંતોની સાથે તળાવ કિનારે ગયા. એ તળાવમાં ખૂબ માછલીઓ હતી. મહારાજે બધી માછલીઓને સમાધિ કરાવી. માછલીઓને સમાધિ કરાવી, બધી માછલીઓ ઉપર આવી ગઈ. નિશ્ચેષ્ટ બની જાય એટલે બધી માછલીઓ ઉપર પાણીમાં તરવા લાગી. ત્યાં તો આકાશમાં બધા પક્ષીઓ, ગીધ ને સિંચાણા ને બધા આવી ગયા. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ તમે આ માછલીઓને સમાધિ કરાવી પણ આ બધા ગીધડા ઉપર આવી ગયા, કાગડાને, હમણાં માછલાઓને પકડીને મારી નાખશે. મહારાજ કે તમે અમને કેવા જાણો છો? મહારાજ કે અમારી ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી, તો આ પક્ષીઓનું શું ગજું કે અમે એને સમાધિ કરાવી માછલાઓને અડી શકે? એક પક્ષી નીચે ન આવી શકે. અને મહારાજે ક્ષણવારમાં પછી મુક્તાનંદ સ્વામીએ કીધું એટલે બધા સમાધિ પાછી ખેંચી લીધી. માછલાઓ બધા પાછા ગરકાવ થઈ ગયા. એટલે બિહારીલાલજી મહારાજે લખ્યું, બોયલા સુણી શ્રી હરિ રાય ત્યાંય, છે સૌની દોરી મુજ હાથ માય, હું થાઉં રક્ષા કરનાર જેનો, ન કોઈથી પ્રાણ હણાય તેનો. જેની રક્ષા હું કરું એને કોણ બી પ્રાણ હરી શકે? જે જે થયું આ જગતમાં જણાય, અમારી ઈચ્છાથી જ સર્વ થાય, ઈચ્છા વિના તો કદી શુષ્ક પત્ર, ન જઈ શકે યત્ર થકી પરત્ર. અહીંથી બીજી જગ્યાએ સૂકું પાંદડું પણ મહારાજ કે અમારી ઈચ્છા વિના હલી શકતું નથી. માટે જે પણ કાંઈ આ જગતની અંદર થાય છે એ સર્વનો કરતા હરતા એક ભગવાન છે. આવો જો ભગવાનનો મહિમા સમજીએ તો કંઈ વાંધો આવે નહીં. એક છેલ્લું પ્રસંગ. ભગવાન મહારાજ ગરડાની અંદર બિરાજમાન હતા. તે વરસાદ થયો ને બધા કાઠી દરબારોએ મહારાજને કીધું, મહારાજ કંઈક વરસાદ થાય એવું કરો ને, મહારાજ કંઈક કૃપા કરો. મહારાજ કે આ મેથાણના પુંજાભાઈ અહીંયા બેઠા છે ને, એ પુંજાભાઈ કે ને તો વરસાદ થાય. આપણે આ પુંજાભાઈની જેમ વલ્લભભાઈના પિતાશ્રી સ્વામી બાપાએ નહોતું કીધું કે પુંજાભાઈ મેળી કરી લે ને તો વરસાદ થાય. તે મહારાજે કીધું આ મેથાણના પુંજાભાઈ છે એ જો કે તો વરસાદ થાય. એટલે બધા કાઠી દરબારો પુંજાભાઈ પાસે ગયા. અને પુંજાભાઈને કે એલા એ પુંજા, બોલને વરસાદ થાય એમ, તારું શું જાય? પુંજાભાઈ મોન કઈ બોલે જ નહીં. કાઠી દરબારો બધા રોષે ભરાઈને ગયા, આ કાળો નાગ તને ડંશે, તું કંઈક બોલ. તને કાળો હરફ કેમ નથી કરતો? કાઠીઓ તો બધા એવા પાસે, પણ પુંજાભાઈ એક શબ્દ બોલે નહીં, હાવ મૌન. કાઠીઓ દરબારોને હલાવે, બોલાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ પુંજાભાઈ બોલે જ નહીં. હાંજ સુધી હલાવવાનો બોલાવવાનો પ્રયત્ન કર્યો, બોલ્યા જ નહીં. દરબારો બધા થાક્યા. બીજે દિવસે સવારે મહારાજના દર્શન કરવા આવ્યા તો પુંજાભાઈ બોલ બોલ કરે. કાઠી દરબારો કે એલા પુંજા કાલે કંઈક બોલ્યો તો? પુંજાભાઈ કે મારે બોલવું હતું તો ઘણું, પણ તારો બાપ બોલાવે તો બોલું ને, મારે બોલવું કેમ? એ તો ભગવાન બોલાવે તો બોલી શકાય કે ભાઈ કાલ વરસાદ થશે એમ. એટલે સર્વ કરતા હરતા કોણ છે? એક ભગવાન છે. માટે સર્વ સમર્થ, સર્વ કરતા, સર્વના આધાર, સર્વના પ્રેરક, સર્વના નિયંતા ને સર્વોપરી એક ભગવાન છે. અને એ ભગવાન આપણને મળ્યા છે. આવો જ્યારે આપણને મહિમા સમજાય ને ત્યારે શ્રીજી મહારાજ આ વચનામૃતમાં શિક્ષાપત્રીમાં એમ કીધું કે ભગવાનનો ઉત્કૃષ્ટ મહિમા જાણવાને માટે
મહારાજે બે ગ્રંથો બતાવ્યા, દસમ સ્કંદ અને પંચમ સ્કંદ. સહજાનંદ સ્વામી મહારાજની જય.